નમસ્કાર સમાચારમાં આગળ વાત કરીએ સુરેન્દ્રનગર તાલુકાની તો સુરેન્દ્રનગરમાં 19 સપ્ટેમ્બરના રોજ રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ તરણેતર મેળામાં ખાસ ઉપસ્થિત રહેશે। સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે નાયબ મુખ્ય દંડકે ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન કરી ભવ્ય ભાતીગળ લોકમેળાનું ઉદ્ઘાટન કર્યું। સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકામાં તરણેતરના વિશ્વ પ્રસિદ્ધ ભાતીગળ લોકમેળાને આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં રંગરસિયાઓ મેળાની મજા માણશે। સાથે દેશ વિદેશના ભોળાનાથના ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડશે। તેમજ 19 સપ્ટેમ્બરના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મંત્રીઓ પણ મેળામાં ખાસ ઉપસ્થિત રહેશે, જેમાં 4 દિવસ ચાલનારા મેળામાં રાસ ગરબા, હુડો, છત્રી હરીફાઈ, પશુ હરીફાઈ, ગ્રામીણ ઓલિમ્પિક્સ આકર્ષણનું કેન્દ્ર બનશે। ત્યારે આજથી 4 દિવસ યોજનારા આ ભાતીગળ મેળામાં લોકોના ઘોડાપૂર સાથે માવીનો મહેરામણ પણ જામશે। પાંચાળ પ્રદેશનો જગ પ્રસિદ્ધ દેવાધિદેવ મહાદેવ એટલે કે ત્રિનેત્રેશ્વર મહાદેવ તરણેતરનો આ લોકમેળો, આજે આ લોકમેળાનો શુભારંભ ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી અને શુભારંભ કરવામાં આવ્યો છે। 3 દિવસ ચાલનારો આ મેળો દેશભરમાંથી અને દુનિયાભરમાંથી લોકો આ મેળાને માણવા માટે આવતા હોય છે અને આજે મારી સાથે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય સન્માનની શ્રી શામજીભાઈ ચૌહાણ, અમારા જિલ્લા ભાજપના અધ્યક્ષ હિતેન્દ્રસિંહ ચૌહાણ, જિલ્લા કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેમજ અનેક અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં આજે આ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। ગુજરાત સરકારના માહિતી વિભાગ દ્વારા સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, વિકાસના કામોનું પણ અહીંયા એક એક્ઝિબિશન તૈયાર કરવામાં આવ્યું છે। સાથે સાથે ભારત સરકારના માહિતી પ્રસારણ મંત્રાલય દ્વારા પણ મલ્ટીમીડિયા શો અને એની સાથે સાથે વૈશ્વિક નેતા અને દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારને 9 વર્ષ પૂર્ણ થતાં આ 9 વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના આ 9 વર્ષ દરમિયાન જે વિકાસના કામો, અનેક કલ્યાણકારી યોજનાઓ જે સરકારે કરી છે એનું એક પ્રદર્શન ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા પણ અહીંયા મૂકવામાં આવ્યું છે અને આ મેળો એ પાંચાળનો પવિત્ર મેળો છે। ત્યારે આ પરંપરાથી ચાલ્યો હતો ઋષિ પંચમીનો મેળો ભરાય છે, ત્યારે આજે મહાનુભાવો આવીને આ મેળાનું ઉદ્ઘાટન કરીને કરી નાખ્યું। 4 દિવસનો મેળો ભરાય છે। આજે શિવપૂજન થઈ ગયું, પછી કાલે થશે કાલે સીએમ આવશે અને દર્શન કરશે અને પાળિયાદથી ધ્વજારોહણ થશે અને પરમ દિવસે વહેલા 4 વાગે ગંગાજી કુંડની અંદર પધારશે। તેથી લખતર સ્ટેટ કરણસિંહજી બાપુના જે એમના વંશજો છે એ ધજા ચડાવે અને છઠને દિવસે મેળાની શું મેળાની વિશેષતા છે? મેળાની વિશેષતા એ છે કે અત્યારે આ ભૂમિને પંચાળ કહેવાય છે। સતયુગ વખતનો આ મેળો ચાલ્યો આવે છે। ઋષિ પંચમી દિવસે ગંગાજીએ કણવા ઋષિને અહીંયા ગંગાજીને બોલાવેલા, ત્યારે ગંગાજી આ જગ્યા ઉપર આવીને પ્રગટ થયેલા દૂધ સ્વરૂપમાં, કામધેનુ સ્વરૂપમાં, ત્યારથી ઋષિ પંચમીનો મેળો ચાલ્યો આવે।